हाय मित्रों, આપણે નવા અંદાજમાં અને નવું વિડીયો લઈને ફૂલ મસ્ત આવી જાય, ખતરનાક ધમાકેદાર. તો આજે આપણે બનાવ્યું છે એક પાણી ગરમ કરવાનું મશીન. તો જોઈએ પાણી ગરમ કરવાનું મશીન ગરમ કરી શકે છે કે ગરમ નથી કરી શકતું. તે ચાલો જોઈએ મશીન અને તમને પણ દેખાડું. તમે આવી કોઈ ઘરે ટ્રાય નહીં કરતા, કારણ કે અમે અમારી સેફ્ટીથી આ બધું કામ કરીએ છીએ, એટલે તમે ઘરે આવી ટ્રાય નહીં કરતા. તો ચાલો જોઈએ. તો જુઓ મિત્રો, આપણે બે પત્તરીઓ જોઈન્ટ કરી છે આ વાયરે, અને વચ્ચે લાકડું પહેરાવી દીધું છે, એટલે બે વાયર ભેગા થઈ જાય તો ફોલ્ટ નહીં થાય એટલા સારું. અને ટાઢમે નાવા નહીં થાય મિત્રો, પાણી ગરમ નહીં હોય ટાઢે પાણીએ નાવા નહીં થાય. એટલે આપણે ડોલમાં પણ ટ્રાય કરી જોતા, પણ આટલા પાણીમાં જ ટ્રાય કરી જોઈએ. આ પતરીઓ બે છે અને વાયર બાંધી દીધેલા છે. અને હવે તમને દેખાડું. તમે આવી ઘરે ટ્રાય નહીં કરતા, કારણ કે અમે મારી સેફ્ટીથી કરીએ છીએ. અને આ વાયર ડાયરેક્ટ મેં આલ્લા છે બોર્ડ में, ડાયરેક્ટ હું આલું છું ડાયરેક્ટ બોર્ડ में જ આ વાયર અહીં. એટલે તમે આવી ઘરે ટ્રાય નહીં કરતા, કારણ કે આખા ઘરનું લાઇટિંગનું વાયરિંગ હોય એની એમસીબી મારી નજીકે રાખો, જેથી કરીને કોઈ ફોલ્ટ થાય નહીં. અને આવી ટ્રાય હું ઘરમાં તો નહીં જ કરું, પણ આ નહીં બનવાથી કરું છું. રાત્રે બહાર તો જવાય નહીં, એટલે ઘરે બેઠા જ સેફ્ટી પ્રમાણે ટ્રાય કરું છું. એટલે તમે આવી કોઈ ઘરે ટ્રાય નહીં કરતા. હું એમસીબી મારી નજીકે રાખું, એટલે કોઈ બી ફોલ્ટ થતે તરત જ બંધ કરી દઉં, એટલે આખા ઘરનું લાઇટ બંધ થઈ જાય. એટલે એની બનતે જ આ ઘરે ટ્રાય કરું છું. બાકી બહારે પણ કરીએ જોઈએ તો દિવસે, પણ નહીં. આ નાની ટ્રાય છે એટલે વાંધો નહીં આવે. તો ચાલો હવે તમને દેખાડું અને પાણી ગરમ થાય છે કે નથી થતું. તો ચાલો સેટઅપ રેડી કરીએ. જો મિત્રો, આપણે ફૂલ પાણી ભરી દઈએ એટલે ખબર પડે તમને. આ પત્તરીઓ છે બે, અને આ ટાઢ જ પાણી છે એકદમ. અને ગરમ થયા પછી પણ તમને દેખાડશું કે ગરમ થયું કે નહીં. તો ચાલો પિન નાખીએ બોર્ડમાં અને ટ્રાય કરીએ. જોઈ શકો છો મિત્રો, આપણે શરૂ કરી દીધી છે અને પાણી પણ ઉકળવાનું શરૂ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ લગભગ મિત્રો આ બાજુવાળો વાયર છે એ મેન આવે છે, અને પેલો પરવાળો વાયર છે એ ન્યુટ્રલ છે. એટલે આપણને ખબર પડી જાય કે આ બાજુવાળા વાયરમાં વધારે પાવર આવે છે, પેલી બાજુવાળા વાયરમાં ઓછો આવે છે. તો તમે જોઈ શકો છો, હા પાણી ગરમ થવા માંડ્યું છે. તમે હવે કોઈ બી ઘરે ટ્રાય નહીં કરતા, અને પાણીનો અવાજ પણ આવે છે એ તમને સંભળાવું. કદાચ નહીં સંભળાતું હશે. જો મિત્રો, વરાળ પણ અંદરથી નીકળવા માંડી છે. કેટલું ગરમ પાણી થઈ ગયું છે આ ભાળો. આપણે વધારે જરીક ગરમ થવા દઈશું. મિત્રો, વાયર આ બાજુ બળવા માંડેલો છે, એટલે આપણે વિડીયો અહીં જ પતાવીએ, બંધ કરી દઈએ, કારણ કે આ બધું વાયરિંગ હળગી જશે. એટલે ચાલો બંધ કરી દઈએ. વધારે પાણી ગરમ થઈ ગયું ફટાફટ.
તમને દેખાડ દઉં. બંધ કરી દીધી છે મિત્રો. આપણે પિન કાઢી નાખી છે. વાયર બહુ ગરમ થઈ જશે મિત્રો. અને આ વાયર આ બાજુ આપણા વધારે ગરમ થઈ ગયો. તમને દેખાડ દઉં. એટલે એક હાથે વિડીયો પકડો એટલે જરીક પગનો યુઝ કરે છે આપણા હાથે કર્યું પણ આ ત્રણેય વાયર આપણો મિત્રો વાયર અને પાણી તો ભારે ગરમ થઈ ગયું. ઉંગળી ગાલે અંદર તો એ બહુ સોટે છે. વરાળ ઉડે છે દેખાય તો જશે તમને. એટલે આવી તમે ઘરે કોઈ બી ટ્રાય કરતા નહીં, કારણ કે વાયર પણ બહુ ગરમ થઈ ગયો છે. અને બનતે જ મારે ટ્રાય કરવા પડી, નહીં તો કોઈ ટ્રાય કરતો નહીં. અને તમે દેખી શકો છો આ પતરીનો પણ હું હાલતથી બળી ગઈ છે આખી પતરી. આ પતરી નવી હતી એટલે એટલો બધો લોડ નહીં પડ્યો. અને આ બાજુ આહી પતરી પણ ચાલો આવી કોઈ બી તમે ઘરે ટ્રાય નહીં કરતા. અને કેવું સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરો, અને નહીં સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરો. અને મળીએ કંઈક આવે નવા અંદાજમાં અને નવું વિડીયો લઈને આવીએ ફૂલ મસ્ત ખતરનાક. અને તમે ઘરે આવી ટ્રાય કોઈ બી કરતા નહીં, કારણ કે આપણે તો બધી સેફટીથી જ કરી. એટલે કંઈ રિસ્ક તમારે કોઈ બી મતલબ મેં કોઈ ટ્રાય ઘરે કરવી નહીં. કોમેન્ટ કરી દો, હું કરી દઈ ફૂલ. જે કોને એક હું કરી દઉં, બાકી તમે કોમેન્ટ કરો. અને આ વિડીયો હવે અપલોડ થશે એટલે આ વિડીયો કાલે અપલોડ થશે. એટલે કાલથી જ હું લગભગ વિડીયો હવે અપલોડ કયા ટાઈમે કરે કે 12 વાગે અપલોડ કરે હું વિડીયો. પહેલો સવારમાં 8 વાગે વિડીયો અપલોડ થતેલું, પણ હવે 12 વાગે થશે અપલોડ. કારણ કે હું તમને બીજા વિડીયો બતાવે. અને મળીએ કંઈક આવે નવા અંદાજમાં.